સ્વામી મંદિરમાં 56 દિવસીય મુરાજપમ મહોત્સવનો પ્રારંભ. મકર સંક્રાંતિ યોજાશે ભવ્ય લક્ષદીપમ. 1 લાખ દીવડાઓથી ઝળહળી ઉઠશે ઐતિહાસિક પદ્મનાભ સ્વામી મંદિર. તિરુવનંતપુરમ સ્થિત સુપ્રસિદ્ધ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં 56 દિવસીય મુરાજપમ લક્ષદીપમ મહોત્સવનો ભવ્ય પ્રારંભ થયો છે. આ પવિત્ર અનુષ્ઠાનના ભાગરૂપે મંદિર પરિસરમાં આવેલા પદ્મતીર્થ કુંડમાં સાંજ સુધી જલઝપમ વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાંથી પધારેલા વૈદિક વિદ્વાનોએ પાણીમાં ઊભા રહીને વરુણ દેવતાની આરાધના અને વેદ મંત્રોનું પઠન કર્યું હતું. આ ધાર્મિક વિધિ દર 6 વર્ષે એકવાર યોજાય છે, જેનું વિશેષ મહત્વ છે. આ મહોત્સવમાં દેશના વિવિધ મઠોમાંથી સંતો અને વેદજ્ઞો ભાગ લઈ રહ્યા છે. મુરાજપમ વિધિમાં સતત 56 દિવસ સુધી 4 વેદો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદનું પારાયણ કરવામાં આવશે. દરરોજ સવારે અને સાંજે વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવે છે. ખાસ કરીને સાંજે યોજાતા જલજપમ સમયે ભક્તોની ભીડ ઉમટી પડે છે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તો માટે દર્શન અને સુવિધાઓની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આજે 56 દિવસીય અનુષ્ઠાનનું સમાપન 14 જાન્યુઆરી મકર સંક્રાંતિના રોજ લક્ષદીપમ મહોત્સવ સાથે થશે, જ્યારે સમગ્ર મંદિરને 1 લાખ તેલના દીવાઓથી શણગારવામાં આવશે. આ ભવ્ય નજારો જોવા માટે દેશ વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. પૂર્વ ત્રાવણકોર રાજવી પરિવારના સભ્યો, જેમાં મુલ્લમ તિરુનોલ રામવર્મા સામેલ છે, પરંપરા મુજબ આ ધાર્મિક વિધિઓમાં સક્રિયપણે જોડાઈ રહ્યા છે. સમુદ્રાદર્નવાદધે સંવત્સરો આજાયતા હૃદયેષુ શત્રાભપરા દિતાસો અપનિલાયંતા ઓમ ऋतं च सत्यं चाभेद्धात् तपसोऽभ्यजायता ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सर आजायता अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो सत्यं चाभेद्धात् तपसोऽभ्यजायता ततो रात्र्यर्णवः समुद्रादर्णवादधि संवत्सरो आजायता अहोरात्राणि विदधद्विश्वस्य मिषतो वशी सूर्याचन्द्रमसौ धातायतावो कल्पयत् दिवं च पृथिवीं चान्तरिक्षमसो स्वाहा संसृष्टं धनामुभयं समाकृतमस्मभ्यं ताम्बरोणश्च मण्डते दिवं च पृथिवीं चान्तरिक्षमसो स्वाहा संसृष्टं धनामुभयं समाकृतमाप्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सर शत्राभपरा पिता